છે સ્વેટર અને તમ ગરમ કપડા કાઢ્યા કે નથી કાઢ્યા નો કાઢ્યા હોય તો કાઢી નાખ્યો ઠંડી બહુ પડવાની છે ઠંડી બહુ પડવાની છે ભૈલું શું કરે ભૈલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો અમારા ધૈર્યભાઈ કંઈક ઠપ ઠપ કરવા માંડ્યા છે ધૈર્ય ગુડ મોર્નિંગ બોલ તો ખરા જો એ કે આ કેમ ખસકડે ને હેની ચોરી કરો છો બેન જો અત્યારમાં કોઈક ચોરી કરવા માંડ્યું જો જો ચોરી કરે છે હેની કરે છે જો અત્યારે મેં હેની ચોરી કરી આ વસ્તુ હાવ ખોટી છે મૂકી દે ગબલા ન ખવાય ગબલા ન ખવાય કાઢ તો છુક છુક ગાડી કરી જો છુક છુક ગાડી પડી ગઈ નંદી ને તેડી લીધી એ નંદી શું કર નંદી એક્ટિવિટી કરું ભૈલું નહીં કરવા દે એક્ટિવિટી જો નંદી કઈક કરતી હોય ને એટલે કાનું છે ને તરત ઓલું કરવા જાય હોય ને લઈ વસ્તુ એવો જો તરત લઈ લીધું ને જો પોગી જાય જો જો એક્ટિવિટી નથી કરવા દેતો જો કાંઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો આજે સાંજના વાગી ગયા છે 5 અને હું આખો દિવસ ફ્રી નહોતી કારણ કે મારા નોકરીના કામથી થોડુંક બહાર જવાનું હતું અને મહેમાન પણ હતા તો અત્યારમાં વિડીયો બનાવવા માટે ફ્રી થઈ છું તો નંદની એનું હોમવર્ક કરે છે શું કરે છે નંદની વાસુ હે ડ્રોઈંગ ને એવું કરે છે સરસ તો મને થોડીક મહાભારત વિશે માહિતી આપી તો બેટા આપણને મહાભારત વિશે થોડીક માહિતી આપશે સરસ મજાની તો નંદનીબેન ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ કયું છે મહાભારત મહાભારતમાં કેટલા શ્લોક છે 1,00,000 સરસ મહાભારત કઈ ભાષામાં લખેલું છે સંસ્કૃત સરસ પછી મહાભારતના લેખક કોણ છે નાશી વેદવ્યાસ વેદ્યાસ સરસ પછી લખવાનું કાર્ય કોણે કર્યું હતું ગણપતિ બાપાએ સરસ બહુ સરસ બોલી હો તો તારે કે શ્લોક કેવો છે ઓલું કહી દે ને કપૂર્ણ ગૌરમ બોલી છે કપૂર ગૌરમ કૌરાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વદંસમ વિજયારવિંદે હવમ ભવાની સહિતમ નમામિ હવમ ભવાની સહિતમ નમામિ તો સરસ મજાનો શ્લોક ગાયો અને મહાભારત વિશે આપણને સરસ મજાની નંદનીબેનને માહિતી આપી છે એ બદલ ધન્યવાદ નંદનીબેન તો બીજું કઈ કેવું છે તારે હવે તો ઓલું કહી દે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કહી દે આપણે બાકી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાય બાય સારા
સો વિડીયો બનાવવામાં અમારે નંદનીબેનનો સારો એવો સપોર્ટ છે અને નંદનીબેનને પણ બહુ શોખ છે વિડીયો બનાવવા માટે, તો એને વધારેમાં વધારે સપોર્ટ કરો એવી મારી વિનંતી છે. તો નંદનીબેને એની કાલીઘેલી ભાષામાં આપણને મહાભારત વિશે સરસ મજાની માહિતી આપી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.